હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું દ્વિતીય સત્ર જે એકમ કસોટી લેવાઈ રહી છે ધોરણ 4 વિષય હિન્દીની. એ એકમ કસોટીની પ્રશ્ન બેંક છે, એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો ફર્સ્ટ જોઈએ પ્રશ્ન 1. निम्नलिखित वर्णों का लेखन कीजिए. विभाग 1 क ब ट म श. વિભાગ 2 માં છે ર દ ન્ય લ જ. વિભાગ 3 માં છે ઢ થ ગ ધ ત્ર. વિભાગ 4 માં છે પ બ લ ન ડ. તો આ જે અહીં શબ્દો જે આપવામાં છે એ શબ્દો તમારે લખવાના રહેશે તમારી નોટબુકમાં. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રમાણે તમને એકમ કસોટીમાં પણ પૂછાયો હશે કોઈ પણ વિભાગ. જોઈએ આગળ આપણે હવે નિમ્નલિખિત જે પ્રશ્ન 2 જે છે નિમ્નલિખિત અંકો કો શબ્દો में लिखिए. તો અહીં 3 છે એટલે કે 3 1 9 10 6. નેક્સ્ટ જોઈએ 8 5 6. અહીં 1 છે. નેક્સ્ટ જોઈએ તો અહીં જે 13 છે. નેક્સ્ટ તો આ પ્રમાણે અહીં જે 14 15 બાકીના શબ્દો આવી જ ગયા છે. 7 છે 20 18 4. नेक्स्ट जो ये प्रश्न 3. सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. तो विभाग 1 में છે पानी में रहती है. અહીં કૌંસમાં સાચા જવાબો આપવામાં છે લડકી કે મછલી આવશે. તો જવાબ છે मछली पानी में रहती है. कोमल चौथी कक्षा में पढ़ती है. लड़का खा रहा है. मैं लड़की हूं. मेरे किसान मेरे पिता किसान है. विभाग 2 ના જવાબો જોઈશું. बंदर पेड़ पर रहता है. तुमने फल खाया. राज जीत गया. बारिश हो रही है. तोते का रंग हरा होता है. आम का स्वाद खट्टा होता है. कमल हमारा राष्ट्रीय फूल है. मेरी मम्मी मुझे बहुत पसंद है. छाता हमें बारिश से बचाता है. दादी माँ कहानी सुनाती है. नेक्स्ट जो ये कोमल अच्छी लड़की है. महेश गीत सुनता है. दिव्या बैठी है. शिक्षक पढ़ाते थे. मैं तलोद जा रहा हूं. विभाग 5. तोता मिर्च खाता है. गांधीनगर मेरा वतन है. गांधी जी हमारे राष्ट्रपिता है. तुम मुझे खेल दिखाओ. अश्विन अच्छा लड़का है. सूचना के अनुसार लिखिए. उदाहरण के अनुसार दिए गए विलोम शब्द पर आधारित वाक्यों बनाए. उठाना गिराना. गिरे हुए को उठाना चाहिए. हमें किसी को गिराना नहीं चाहिए. તો જોઈએ આના. તો જવાબ શું થશે અહીં? અને આનાનું વિલોમ શબ્દ છે જાના એટલે કે વિરુદ્ધાર્થી. તો વાક્ય બનશે રામ સ્કૂલ આયા. जाना मुझे स्कूल जाना है. ऊंचा नीचा. यह पहाड़ बहुत ऊंचा है. उसकी बगल में एक नीची घाटी है. सफेद काला. उसने सफेद शर्ट और काली पैंट पहनी है. पकड़ना छोड़ना. बच्चे ने गेंद को पकड़ लिया फिर तुरंत छोड़ दिया. खुला बंद. दरवाजा खुला था लेकिन अब यह बंद हो गया है. તો આ પ્રમાણે તમારે વાક્ય પણ બનાવવાના રહેશે. અહીં વિલોમ શબ્દ જોઈએ તો સત્ય અસત્ય, રાત દિવસ, छोटा बड़ा, उजाला अंधेरा, जागना सोना, जन्म मरण, आगे पीछे, हंसना रोना, गीला सूखा, शुरुआत अंत, सत्य असत्य, झूठ सच्चा, सुख दुख, पाप पुण्य, सही गलत, ऊपर नीचे, तेज मंद, शांत अशांत, पराजय विजय, संतोष असंतोष. नेक्स्ट જોઈએ નિમ્નલિખિત શબ્દો का अनुलेखन कीजिए. તો અહીં ફક્ત ને ફક્ત તમારે શબ્દો લખવાના છે મછલી, ભાલુ, બંદર, અનાર, ચમ્મચ. नेक्स्ट घोड़ा, लड़की, तितलिया, विद्यार्थी, कक्षा, लड़कियां, अध्यापक, खिलाड़ी, गांव, झुंड, आराम, घर, ठंडी, मोबाइल, तोता, जंगल, पतंग, छाया, हाथी और चूहा. આ પ્રમાણે આ હિન્દીનું જે સંપૂર્ણ સોલ્યુશન જે પીડીએફ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો
આપણી ટેલિગ્રામ સાથે જોડાયેલા રહો. નીચે ટેલિગ્રામની લિંક પણ આપવામાં આવી છે. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 5માં ભણતા વિદ્યાર્થી મિત્રોને મેસેજ પહોંચાડવાનો છે કે સીઈટીની જે પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તારીખ 19/2/2025 સુધી જ આ ફોર્મ ભરાશે પણ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જે એમની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. વિદ્યાર્થીનું મોડેલ પેપર પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકી દેવામાં આવ્યા છે. તો ખાસ ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રોને પણ વિડીયોને લિંકને શેર કરવી, ચેનલને સબસ્ક્રાઇબ હજી પણ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ બાળકો, વંદે માતરમ.